હું આજે વાત કરીશ મહારાણા સાંગા વિશે। મહારાણા સાંગા રાજપૂતોના ઇતિહાસના સૌથી મોટા વીર રાજા હતા, પણ એમની ઇતિહાસમાં એમની કહાની દબાયેલી રહી ગઈ। રાણા રાયમલજીને 3 પુત્રો હતા, પૃથ્વીરાજજી, જયમલજી, સંગ્રામસિંહ। એમાંથી સંગ્રામસિંહ સૌથી નાના પુત્ર હતા। એવું માનવામાં આવે છે કે એક દિવસ રાયમલજી તેમના ભાઈ સુરજમલ અને એમના 3 પુત્રો સાથે એક જ્યોતિષી પાસે ગયા। ત્યાં જઈને તેઓ મેવાડના ભવિષ્ય વિશે પૂછે છે। જ્યોતિષ સંકોચાયા વગર કહે છે કે રાયમલજીના સૌથી નાનો પુત્ર સંગ્રામસિંહ આવનારા સમયમાં મેવાડનો રાજા બનશે। આ વાત સાંભળીને રાયમલજીના સૌથી મોટા પુત્ર પૃથ્વીરાજને બહુ જ ગુસ્સો આવ્યો, કેમ કે એ મોટા હતા ને એમને જ મેવાડના રાજા બનવાનું સપનું હતું। આ વાતથી ઉદાસ થઈને સંગ્રામસિંહ સાથે લડાઈ કરે છે અને એ સંગ્રામસિંહની એક આંખ ફોડી નાખે છે। એટલી વારમાં સુરજમલ સંગ્રામસિંહને બચવા માટે આવી જાય છે ને પૃથ્વીરાજને લડાઈ કરતા રોકે છે। સુરજમલજી પૃથ્વીરાજ અને જયમલજીને સમજાવે છે કે આ તમારો જ નાનો ભાઈ છે ને શું એક જ્યોતિષના કહેવા પ્રમાણે એને મારી નાખશે। આ સાંભળીને બંને ભાઈ રોકાઈ જાય છે। આના પછી ફરીથી 3 રાજકુમારને સુરજમલજી એક બીજા જ્યોતિષ જોડે જાય છે, જેનું નામ હતું બીરીબાઈ। બીરીબાઈની ઘરમાં 2 ખુરશી લાગેલી હતી, એને એક જૂની ચટાઈ હતી। પૃથ્વીરાજ અને જયમલ ખુરશીમાં બેસે છે ને સંગ્રામસિંહ ચટાઈ પર બેસી જાય છે। રાણા સુરજમલ પણ આવીને ચટાઈ પર બેસી જાય છે। બીરીબાઈ થોડી વાર રહીને એ ઘરમાં આવે છે। જેવા એ ઘરમાં આવે છે તરત જ પૃથ્વીરાજ એમને પૂછે કે મેવાડનો આગળનો રાજા કોણ બનશે। બીરીબાઈને કઈ ખબર નથી, એટલે સવાલ સાંભળીને તરત જ જવાબ આપે છે કે જે ચટાઈ પર બેઠો છે તે। આ સાંભળીને પૃથ્વીરાજ સંગ્રામસિંહ પર લડાઈ કરે છે, પણ એમના કાકા સુરાજમલ સંગ્રામસિંહનો બચાવ કરે છે અને સંગ્રામસિંહને મેવાડ છોડીને ભાગી જવાનું કહે છે। સંગ્રામસિંહ ઘરના બહાર નીકળીને ઘોડા પર બેસી મારવાડ તરફ ભાગી જાય છે। થોડા સમય પછી સંગ્રામસિંહ એક સેવંત્રી નામના ગામમાં પહોંચી જાય છે। ત્યાં તેઓ રાવ બેધાના ઘરે પહોંચે છે। રાવ બેધાને આ બધી વાત મળી ગઈ હતી। તેનો સંગ્રામસિંહને આશરો આપે છે। રાવ બેધા મેવાડના વિરુદ્ધ હતા, છતાં પણ એક નિર્દોષ સંગ્રામસિંહને બચાવવા એમને પોતાને રાજપૂતી ધર્મ સમજીને મેવાડની સેના અને પૃથ્વીરાજ સાથે લડાઈ કરી। આ લડાઈ સંગ્રામસિંહને સમય આપે છે કે તે મારવાડ પહોંચી જાય। મારવાડ પહોંચીને અજમેરના શ્રીનગરમાં રાવ કરમચંદ પવારને ત્યાં એક પશુપાલનનું કામ કરે છે। આવનારા 3 વર્ષ સુધી સંગ્રામસિંહ વેશ બદલીને પશુપાલનનું કામ કરે છે। આ બાજુ પૃથ્વીરાજનો સગો સાળો એને ઝેર આપીને મારી નાખે છે, કેમ કે પૃથ્વીરાજ દારૂ પીને એને કેટલી વાર લોકોને સામે એને બેઇજ્જતી કરતો હતો અને જયમલ એમના જ કોઈ ઘાટ મિત્રની સાથે કોઈ વાતની આનાકાનીમાં તલવારથી માર્યો જાય છે। રાણા રાયમલજી બંને પુત્રોને ખોઈ નાખ્યા પછી સંગ્રામસિંહની શોધમાં પોતાના ગુપ્તચરોને મોકલે છે। થોડા જ સમયમાં ગુપ્તચરો સંગ્રામસિંહને શોધી કાઢે છે। 1508માં સંગ્રામસિંહ મેવાડના રાજા બન્યા। જ્યારે સંગ્રામસિંહ મેવાડના રાજા બને છે, જ્યારે મેવાડની હાલત રાજા કુંભાના સમય જેવી હાલત હતી તેવી જ મેવાડની હાલત હતી। દક્ષિણમાં ગુજરાત સલ્તનત, પૂર્વમાં માલવા સલ્તનત, ઉત્તરમાં લોંદી સલ્તનત। આવી હાલતમાં સંગ્રામસિંહે સમજદારીપૂર્વક બધા રાજપૂત રાજ્યોને એક કર્યા। કહેવાય છે કે 1514માં એમને 106 રાજપૂત રિયાસતોને મેવાડની સાથે એક કરી લીધા। અમુકને જીતી લીધા તો અમુકને સાથે લઈ લીધા।
1517 ગુજરાતની સલ્તનતના સુલતાન મુઝફ્ફર શાહએ મેવાડ પર આક્રમણ કર્યું, પણ તેમને મેવાડથી મુંહતોડ હાર મળી હતી. પણ જ્યારે 1517 ઇબ્રાહિમ લોદી દિલ્હી સુલતાન બને છે તો સૌથી પહેલા આખી સેના લઈ નીકળી પડે છે રાજપૂતો તરફ, મેવાડ પર આક્રમણ કરવા માટે. આ બાજુ રાણા સાંગા પણ પોતાનું સૈન્ય લઈને યુદ્ધના મેદાનમાં આવી જાય છે. આ લડાઈ ખરોલીમાં થાય છે, જે હાલના રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર જે બુંદી જિલ્લામાં છે. આ લડાઈ 10 કલાક સુધી ચાલી હતી, જેમાં સુલતાન હાર માનીને નાસી ગયો હતો. ભાગતા સમયે એટલો ડરી ગયો હતો કે તે તેના શહજાદાને પણ બચાવવા નહોતો આવ્યો, જેને રાણા સાંગાએ એને કેદ કરી લીધો હતો. પાછળથી એને પાછો મોકલી દેવામાં આવ્યો હતો. આ એ જ લડાઈ હતી જેમાં મહારાણા સાંગાએ પોતાનો એક હાથ ખોયો હતો અને તીરના કારણે એક પગમાં પણ બહુ ઈજા થઈ હતી. પણ એક આંખ, એક હાથને એક પગ ખોઈ દેનાર આ શૂરવીર ફરીથી યુદ્ધના મેદાનમાં આવે છે. જ્યારે ગુજરાત અને માલવા સલ્તનત મળીને મેવાડ ઉપર આક્રમણ કરે છે. આ લડાઈને બેટલ ઓફ ગેગ્રોન નામથી ઓળખવામાં આવે છે. ગેગ્રોન ભીલવાડાનું એક ક્ષેત્ર છે. ત્યાં એક કિલ્લો પણ આવેલો છે. આ કિલ્લો બહુ જ સુંદર છે, જે પહાડ ઉપર બનેલો છે અને આની ત્રણેય બાજુ પાણી છે. કિલ્લાના ઉપરનો નજારો બહુ જ સુંદર છે. ગેગ્રોનમાં થયેલીમાં લડાઈમાં મહારાણા સાંગાએ આ મળેલી સેનાને ઉડાડી નાખી છે. 1519 ફરીથી હારેલા સુલતાન અને માલવા સલ્તનત મળીને એક ફરીથી યુદ્ધના મેદાનમાં આવે છે. પણ આ વખત બહુ જ મોટી સેના સાથે તેઓ મહારાણા સાંગાને હરાવવા માટે આવે છે. આ વખત યુદ્ધનું મેદાન હતું ધોળપુર. ઇમરાન લોદી અને માલવા સલ્તનતમાં 30,000 ઘોડેસવાર ને 10,000 સૈનિક હતા. આ બાજુ મહારાણા સાંગાના સૈન્યમાં 10,000 ઘોડેસવાર અને 5,000 સૈન્ય હતું. પણ શૂરવીર, સાહસી અને નીડર રાજપૂતોએ આગળથી લડતા લડતા દુશ્મનની સેનામાં પહોંચી જાય છે. પોતાના કરતા 3 ગણી સેનાને એવી રીતે હાર આપે છે કે ઇબ્રાહિમ લોદી અને માલવા સલ્તનત જોતા રહી જાય છે. આ યુદ્ધમાં રાજપૂતોની જીત થાય છે. આ ફળ રૂપે મેવાડને આગ્રા સુધી પોતાની સરહદ થઈ જાય છે. આના પછી પણ ઘણા યુદ્ધ મહારાણા સાંગા લડે છે. એવું માનવામાં આવે છે કે મહારાણા સાંગા 100 યુદ્ધ લડ્યા હતા, એમાંથી એક જ યુદ્ધ હાર્યા હતા. સાલ 1526 બાબર 5મી વાર ભારત જીતવાનો પ્રયત્ન કરે છે ને આ વખત પાણીપત પેલી જ લડાઈમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને દિલ્હીનો સુલતાન બની જાય છે. દિલ્હીનો સુલતાન બન્યા પછી 1527 બાબર પોતાની એક સૈન્ય ટુકડીથી બયાના કિલ્લાને જીતી લે છે. આ બાજુ મહારાણા સાંગા પોતાનું સૈન્ય લઈને નીકળી પડે છે બાબરની સાથે યુદ્ધ કરવા માટે. રાણા ભારતમાંથી મુગલોને નીકળવા માંગતા હતા અને એમની સૌથી વધારે તાકાત ઘોડેસવાર સેનાને હાથીઓની સેના હતી. બાબર બયાના ધોલપુર ग्वालियर से अफगानों से जिहादना नामे राणा सामे लड़वानु कहे छे. बाबरनी टुकड़ीने 3 रियासतोनी टुकड़ीओ बयाना किल्लाथी लड़े छे तो पण राणा सांगाने रोकी नथी शकता ने आ युद्ध पण राणा सांगा जीती जाय छे ने बयानानो किल्लो पण मेवाड़मां आवी जाय छे. आ जीत पछी गुजरातथी लईने खानवा सुधी मेवाड़नुं राज हतुं. खानवा हालना आगराथी 46 किलोमीटर दूर पश्चिममां छे ने आ खानवामां एक एवी लड़ाई थाय छे जेमां राणा सांगा नथी जीतता. पण हाँ, मैं नथी कीधुं के राणा नथी जीतना एनो मतलब ये नथी के आ युद्धे हारी जाय छे. 16 मार्च 1527 एक बाजू हती मुगल सल्तनत बाबर, हुमायूं, बैरम खाननी सेना, जेमां 50,000 सैनिक हता. બીજી બાજુ હતા 80,000 રાજપૂતો.
જે બધા જ રાજપૂતો રાણા સાંગાના નેતૃત્વ નીચે જીવ લેવાને જીવ આપવા તૈયાર હતા. બાબર સૈન્યમાં બે વસ્તુ નવી હતી જે ભારતના ઇતિહાસમાં પહેલીવાર દેખાઈ હતી. એક હતી તોપ, બીજી હતી બંદૂક. 100 લોકો મેચલોક મુસ્કેટ્સ લઈને ઊભા હતા. રાજપૂતોને આદત હતી ખુલ્લા મેદાનમાં સામેથી તેજ ઘોડાઓ સાથે લડાઈ કરવાની. બાબરે સૌથી પહેલા તોપો રાખી હતી, પછી બંદૂર સૈન્ય, તેના પછી રાખી હતી મુગલોની શાહી મુગલ ઘોડસવાર સૈન્ય. રાજપૂતાના સૈન્યમાં સૌથી પહેલા હાથી હતી, પછી ઘોડે સવાર સૈનિક હતા અને એના પાછળ ચાલતા સૈનિકો હતા. જ્યારે લડાઈ શરૂ થાય છે ત્યારે તોપોને અવાજને કારણે રાજપૂત સેનામાં ઘોડા અને હાથીઓમાં હડકંપ મચાઈ જાય છે અને હાથી પાછા રાજપૂત સેના તરફ દોડે છે. આવું આ પહેલી વાત થઈ ગયું હતું, કેમ કે પહેલું આવું કોઈ યુદ્ધમાં જોવા મળ્યું હતું. આના કારણે હાથીને ઘોડોને યુદ્ધ મેદાનથી દૂર લઈ ગયા. તોપો કારણે કઈ રાજપૂત સૈનિકોના મોત પણ થઈ ગયા. એને ચારે બાજુ ધુમાડો છવાઈ ગયો. આ બધું રાજપૂતો સૈનિકો માટે નવું હતું. છતાં પણ રાજપૂતી સૈનિક લડ્યા. આજુબાજુથી ઘેરાઈને ઘણું યુદ્ધ ચાલુ. બાબર આજુબાજુથી નીકળીને લડાઈ કરવા માંગતો હતો, પણ રાજપૂતો એટેક એટલો જોરદાર હતો કે તેની સેના વચ્ચેથી નીકળી જ ના શકી. પણ રાજપુરોને જો વધારે પરેશાન કરતું હોય તો એ હતી બાબર વચ્ચે વાળી સેના, કેમ કે ત્યાંથી વારંવાર તોપો આવી રહી હતી. રાજપૂત સૈનિક તોપો સુધી પહોંચી શકતા નહોતા, કેમ કે અરબાવાડામાં વચ્ચે હતો. ત્યાં ગાયોથી ભરેલી હતી ને રાજપૂતો હિન્દુ ગાયોને મારવા નથી માંગતા. એને એના પાછળ બંદૂક સૈનિક ને તીરંદાજ સૈનિક આરામથી રાજપૂતોને મારતા હતા, જે વાળો તોડીને પહોંચતા હતા. અમુક રાજપૂત તોપો સામે કૂદી પડ્યા ને આત્મદહત્યાઓ, કેમ તોપ માણસના માંસના ટુકડોના લીધે ખરાબ થઈ જાય. અમુક રાજપૂત તોપની સામે આવીને મરી ગયા, કેમ કે એમના પહાડવાળું સૈનિકો બચી જાય. પણ આ બધા બલિદાનથી કંઈ પણ વધારે ફરક ના પડ્યો ને રાજપૂત સેના વચ્ચેના ભાગમાંથી ઘણી સંખ્યામાં મારી જાય છે. આ વચ્ચેવાળા ભાગને સશક્ત કરવા માટે ફરીથી રાણા પોતાને હાથીને લઈને આવે છે. એમનો હાથી હવે તોપોથી નતો ડરતો ને યુદ્ધમાં આવી ગયો. રાણાએ કેટલા મુગલ સૈનિકોના મોતના ઘાટ ઉતારી દીધા, પણ મોગલોના બધા તીરંદાજોને બસ એક નિશાન રાખવા હતું ને એ મહારાણા સાંગા. ને એમાં એક તીર રાણા સાંગાને વાગી જાય છે. ને રાણા નીચે પડી જવાથી જયપુરના પૃથ્વીરાજ કહાવાએ એમને સંભાળી લીધાને પાછળ સેફટીમાં લઈ ગયા. અને આના પછી રાણા કમાન બુંદીના રાવ અજાજાલાએ સંભાળી ને રાજપૂતોને ફરી લડવા માટે હિંમત આપી. ને આવી જ હાલતમાં એક ફરીથી ફેરબદલ થયો અને રાજપૂતોની લડાઈ પર ભારે અસર પડી. કહેવાય છે કે રાયસનના રાજા સલહદી તોમર પોતાના 35,000 ઘોડેસવારને લઈને રાણા સાંગાને છોડીને બાબરની ફૌજમાં જતા રહ્યા. આ બાજુ સાંગા ફરીથી પૃથ્વીરાજ કાચબાની સાથે યુદ્ધના મેદાનમાં ઉતરે છે. પણ ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી ને બંને સેનાઓ થાકી ગઈ હતી. ચારે બાજુ લાશોના જ જોવા મળતી હતી. આ યુદ્ધ એક સ્ટેલમેટ પર જઈને ખતમ થાય છે. બંને રાજા પાછળ હટીને કેમ્પ નાખે છે. એના પછી બાબર દિલ્હી નીકળી જાય છે ને રાણા સાંગા ખાણવાની બાજુમાં પોતાનો ડેરો જમાવી છે. રાણા સાંગા પાછું મેવાડ જવાની ના પાડે છે ને ફરીથી પોતાની સેના ઊભી કરવાની મનમાં ઠાની લે છે. એમને કસમ ખાધી હતી કે જ્યાં સુધી જીતશે નહીં ત્યાં સુધી પાઘડી નહીં પહેરે, માથા પર ખાલી એક કપડું રાખશે. પણ જાન્યુઆરી 1528માં એટલે કે યુદ્ધના 6 મહિના પછી અચાનકથી રાણાનું મૃત્યુ થઈ જાય છે.
અને એનું કારણ ઝેર બતાવવામાં આવે છે. અહીંથી એક વાત એમ છે કે એમને ઝેર એમના જ કોઈ સાથીએ આપવું હોય એમ લાગતું, કેમ કે રાણા પાછું વળવાનું ના પડતા હતા અને સેના ખાનવામાં પોતાના ઘરથી દૂર રહીને થાકી ગઈ હતી. બીજી વાત એ હતી કે મુગલો સેના દ્વારા પોતાના દુશ્મનને ઝેર આપીને મારવું એ સાવ સીધી વાત હતી, કેમ કે મુગલ દરેક દુશ્મનને મારવા માટે કોઈ પણ રસ્તો અપનાવી હતી. એટલે મુગલોએ રાણાને કોઈ પણ રીતે ઝેર આપીને મારી નાખ્યા હતા. રાજપૂતો યુદ્ધથી ડરી જાય એ બહુ ઓછું માનવામાં આવે છે, એટલે બીજી વાત વધારે યોગ્ય લાગે છે. રાણાના મૃત્યુ પછી રાણાની સેની પાછી આવી જાય છે ને મારવાડના રાજા માલદેવ રાઠોડ આ સેના કમાન પોતાના હાથમાં લે છે. આવનારા ઘણા સમય સુધી બાબર આ રાજપૂતો પાસેથી કંઈ નથી મેળવી શકતો. હવે એ વાત કરીશું કે ખાનવામાં થયેલી લડાઈમાં કેમ રાણા સાંગા હાર્યા નથી. જો રાજપૂત હાર્યા હોત તો બાબર આગળ વધીને બધાને મારી નાખ્યા હોત ને રાણાને માર્યા હોત ને મેવાડ પણ લઈ લે. જો બાબર જીત્યો હોત તો એ આ બધું કરી શક્યો હોત, પણ બાબર અહીં પાછો વળીને દિલ્હી જતો રહે છે ને આગળ વધી શકતો નથી, પણ રાજપૂત ત્યાં જ હતા. જેમ કે બાબર પાછો જતો રહ્યો હતો, પણ હા, રાજપૂતો આક્રમણ કરવાની હાર હતી. આ યુદ્ધના કારણે એ દિલ્હી ના જીતી શક્યા. જો આવું થયું હોત તો આજ પણ ઉત્તર ભારત હિન્દુ રાજ્યમાં કાયમ હોત, પણ આ હિન્દીઓને બદકિસ્મત હતી કે આ યુદ્ધ રાજપૂત ના જીતી શક્યા. કેમ? એનું કારણ સાફ હતું. એક યુદ્ધના મેદાનમાં તોપોને બીજું બંદૂકો હતી, જે કે ભારત યુદ્ધમાં એ પહેલી વાર જોવા મળી હતી. મહારાણા સાંગા પછી મેવાડનો રાજા બને છે રંતાશીર તૃતીય, જેમનું 3 વર્ષમાં મૃત્યુ થઈ જાય છે ને ફરી નવા રાજા બને છે એમના જ ભાઈ રાણા વિક્રમદિય. રાજા વિક્રમાદિત્યના થોડા અરોગાંત રાજા હતા. એમના રાજમાં ગુજરાતના રાજા બહાદુર શાહ આક્રમણ કરીને ચિત્તોડને હરાવે છે ને એ હુપાઈને બુંદી જતા રહે છે. જ્યારે બહાદુર શાહ જાય છે તો ફરીથી મેવાડના રાજપૂતો ચિત્તોડ જીતી લેજે છે. આવું થવાથી વિક્રમાદિત્યના ગુસ્સામાં આવી જાય છે ને પોતાના લોકોને જેવું તેવું બોલવા લાગે છે. આ કારણથી તેમને કેદ કરી લેવામાં આવે છે અને ઉદેશીને રાજા બનાવવાનું વિચાર કરે છે, કેમ કે રાણા સાંગાના જ નાના પુત્ર હતા. આ મોકાનો ફાયદો ઉઠાવીને રણવીર, જે એમને ચચેરો ભાઈ હતો, જે સૈનિકો સાથે મળીને વિક્રમ આદિત્યને જેલમાં જ મારી નાખે છે અને રાજગાદી છીનવી લે છે. અહીં એક પ્રેરણાદાયક કહાની છે. પન્નાબાઈ રાણા સાંગા અને રાની કર્ણાવતીના દાઈ હતા. એમની જ દેખરેખમાં રાણા ઉદયનો જન્મ થયો હતો. જ્યારે રાણા રણવીર વિક્રમ આદિત્યને જેલમાં મારીને રાણા ઉદયને શોધવા માટે નીકળે છે, પણ એ રાતે પન્નાભાઈ એમના છોકરાની જગ્યાએ ઉદય સુવડાવી દેશે ને ઉદયસિંહની જગ્યા પર એમના છોકરા ચંદનને ઊંઘાડી દે છે, જે ઉદયસિંહ જેવડા જ હતા. એ બોલ્યા વગર ઉદયસિંહને કુંભલગઢ મોકલી દેવાનો વિચાર કરે છે. જ્યારે રણવીર એમની જોડે પહોંચે છે, અમે ઉદય વિશે પૂછે છે તો પાનબાઈ કહે છે કે ઉદય અંદર સૂવે છે. અંદર જઈને રણવીર પન્નાબાઈના જ પુત્ર ચંદનને પન્નાબાઈ સામે જ મારી નાખે છે. મેવાડ માટે આ બહુ જ મોટું બલિદાન હતું. એના પછી પન્નાભાઈ ઉદયસિંહને લઈને કુંભલગઢ જતા રહે છે. એના પછી રાણા ઉદયસિંહ મોટા થાય છે ને મેવાડના રણવીરસિંહ સાથે યુદ્ધ કરી મેવાડ જીતી જાય છે. જે દિવસ રાણા ઉદયસિંહ મેવાડના રાજા બને એ જ દિવસ કુંભલગઢમાં એમનો પુત્રનો જન્મ થાય છે. એને એમનું નામ રાખવામાં આવે છે પ્રતાપ. એ રાણા ઉદયસિંહ જ હતા જેમને ચિત્તોડથી 100 કિલોમીટર દૂર પહાડોમાં એક સુંદર શહેર વસાવ્યું હતું, જેનું નામ છે ઉદયપુર. રાણા ઉદયસિંહના સમયમાં શેર શાહ સૂરી હુમલો કરે છે,
જે પેલા મેવાડ પર ને પછી ચિત્તોડ પર, પણ અહીં ઉદયસિંહ ચિત્તોડ જવા દે છે. શેરશાહ સૂરીને એક શરત પર આપે છે કે ઉદયસિંહ કોઈ પણ જાતનો ખૂન ખરાબો નતા માગતા, કેમ કે મારવાડની લડાઈ પછી ઉદયસિંહની સેના એટલી સશક્ત નથી અને એમને એ પણ વિચાર્યું કે ભવિષ્યમાં ચિત્તોડ ફરી પણ જીતી લેશું, પણ હાલ એટલે સમય નથી કે પોતાને વધારે કમજોરી કરવાનો. પણ એવું ના થાય ને ઉદયસિંહ બીજા 2 યુદ્ધ હારી જાય છે. પેલું યુદ્ધ માલદેવ રાઠોડ જોડે ને બીજું અકબરની જોડે 1567 હારી જાય છે. એમનું મૃત્યુ 1572માં ગોગુંદામાં થયું હતું અને એના પછી રાજા બને છે. પ્રતાપ જે પોતાની બહાદુરી માટે હંમેશા માટે અમર થઈ જાય છે. શૂરવીર મહારાણા પ્રતાપ.